નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય પોથીમાં બીજું ચેપ્ટર એક ચલ સુરેખ સમીકરણ જોવાના છીએ, જે જૂન 2024માં નવી સ્વાધ્યાય પોથી આવેલી છે એનું સોલ્યુશન છે. અને ખાલી જગ્યા હશે તો પણ તમને સમજ સાથે ગણાવવામાં આવશે, એટલે લાંબા સમય સુધી યાદ રહે. પરીક્ષામાં ફેવરીને પૂછે તો પણ તમને આવડવું જોઈએ એવો મારો હેતુ છે. અને પ્લેલિસ્ટ નવું મેં બનાવેલું છે, તો તેમાં તમે પ્રકરણ એકના વિડીયો જોઈ શકો છો. એક, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યાના જવાબ પાછળ આપેલા છે, એટલે ઘણા વિદ્યાર્થી શું કરે, ડાયરેક્ટ પાછળ જોઈને પૂરી દે, પણ એ મહત્વનું નથી. તમે સમજીને પૂરો એ જ મહત્વનું છે. ચલો, પહેલી સમીકરણ 2x+3 બરાબર x+7નો ઉકેલ x બરાબર ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ગણવો પડે. ડાયરેક્ટ આપણે લખીએ તો તમને મજા ના આવે અને પરીક્ષામાં તમને આવડશે નહીં. બરાબર, ચલો આ સમીકરણનો ઉકેલ લખી દઈએ. થોડી વાર થશે પણ ખરેખર ભણ્યા છો એવું થશે. અહીં તમે જુઓ તો આ ચલ છે અને આ એ ચલ છે, તો આ બંને નજીક લાવી તો 2x એમના એમ, આ વત્તા એક્સ બરાબરની આ બાજુ આવી એટલે ઓછા એક્સ થાય. આ બરાબર એમના એમ, 7 એમના એમ અને વત્તા 3 પેલી બાજુ જો એટલે આ ચલવાળો પદ ભેગો થયો અને આ ચળ પદ ભેગા થયા. આ એક્સના આપણે આ બાજુ લાવી દીધો કારણ કે ચલ હતો, અને આ 3ના આપણે આ બાજુ લઈ ગયા. આવું તમે જુઓ, 2xમાંથી x જાય એટલે x, અને 7માંથી 3 જાય એટલે 4. તો કેટલો જવાબ આવ્યો? x બરાબર 4. તો પહેલાંનો જવાબ આવશે 4. બરાબર. બીજું, જો 3x ઓછા 1 બરાબર 2x વત્તા 2 હોય તો x કેટલા? તો 3x ઓછા 1 બરાબર 2x વત્તા 2. અહીં એવું જ છે વિદ્યાર્થી મિત્રો, આ 3x એમના એમ રહેશે, આ વત્તા 2x આ બાજુ આવે એટલે માઇનસ થઈ જશે, આ 2 એમના એમ રહેશે, આ ઓછા 1 પેલી બાજુ જશે એટલે વત્તા થઈ જશે. એટલું યાદ રાખવાનું, ઓછા હોય તો વત્તા થાય અને વત્તા હોય તો ઓછા થાય. તો 3xમાંથી 2x જાય એટલે x, અને 2 વત્તા 1 એટલે 3. તો બીજી ખાલી જગ્યામાં કેટલો જવાબ આવ્યો? 3 આવ્યો. બરાબર. સમીકરણ x ભાગ્યા 2 ઓછા 1 બરાબર 3x ઓછા 6 હોય તો x બરાબર કેટલા? હવે વિદ્યાર્થી મિત્રો, આવું અપૂર્ણાંકમાં જોવું x ભાગ્યા 2 એટલે ગણાંકને કે ના આવડે, પણ ખરેખર દાખલા ઇઝી જ હોય છે. ચલો હું રકમ લખી દઉં છું. બસ આપણે તો જે સિસ્ટમ કરતા હતા, આ ચલવાળું છે x ભાગ્યા 2, આ ચલવાળું આ બાજુ કુદાડીને લાવી દેવાનું એટલે 3x. આ -6 એમના એમ રહેશે, અને આ ઓછા 1 પેલી બાજુ જાય એટલે વત્તા 1 થશે. હવે અહીંથી તમને ગરબડ થાય કે સાહેબ આમાં શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, આ 3xના નીચે 1 તો આપેલો જ છે, આ તો લખ્યો નથી. તો 2 અહીં 2 છે છેદમાં, અને અહીં 1 છે એટલે લસા લેવો પડે. લસા 2 આવે તો અહીં 2 લખી દઈએ. હવે 2 છે એટલે એને ગુણવાનું નહીં, x એમના એમ. અહીં 1 છે એટલે 2 વડે ગુણવા પડે, તો અહીં 3ને 2 વડે ગુણે 3 દુ 6x આવશે. બરાબર. -6 વત્તા 1 એટલે -5 થશે. હવે x ઓછા 6x એટલે -5x થશે, અને બરાબર આ 2 છે એ ગુણાઈ જશે એટલે 2 ગુણ્યા -5 એટલે -10. તો x બરાબર 10, અરે 5 ભગાઈ જશે એટલે 5, ઓછા ઓછા વત્તા એટલે x બરાબર 2 જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો. આટલું ગણો તાણે તમને માર્ક્સ મળે. ઓકે, ચલો આવું આ જોઈએ. તમને થાય સાહેબ આ દરેક દાખલા એક ટાઈપના છે અને તમે સમજાવો છો, પણ ખરેખર સમજવા જેવું છે. આ સમજશો તો કોઈ પણ દાખલો આવડશે. જો 2x ઓછા 1 ભાગ્યા 3 બરાબર x ઓછા 2. હવે આ ચલ છે એને આ બાદ લાવી દઈએ. 2x ઓછા 1 ભાગ્યા 3, આ વત્તા x આ બાજુ આવે એટલે ઓછા x, -2 એમના એમ. બસ અહીંયા એના નીચે તો 1 તો છે એટલે 3 અને 1નો લસા 3 આવશે. હવે આના 3 છે એટલે ગુણવાના નહીં, 2x ઓછા 1 એમના એમ. આ 1 છે એટલે 3 વડે ગુણવા પડે એટલે 3x થશે, બરાબર -2. હવે તમે જુઓ તો 2x ઓછા 3x તો -x થાય, ઓછા 1 એમના એમ, બરાબર. આ અહીં ગુણાય એટલે -6, -x એમના એમ, આ -6 અને આ ઓછા 1 પેલી બાજુ જાય એટલે વત્તા 1. તો -6 અને વત્તા 1 એટલે -5, અને આ -x, આ માઇનસ માઇનસ પ્લસ, તો x બરાબર 5 આવે. તો કઈ ખાલી જગ્યા હતી? આમાં ચોથી, x બરાબર 5. આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાના છે. બરાબર. ચલો પાંચમું લઈએ. 2x ઓછા 1 બરાબર 3x વત્તા 5. હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું થાય? હું થોડું પેજ અંદર લઈ લઉં, થોડું ઝૂમ કરીએ તો સારું લાગે. ઝૂમ કરી દઈએ. ઓકે,
ચલો કયા નંબરની ખાલી જગ્યા છે? 5મા નંબરની. તો અહીં 5 નંબરે આપી દો. આ ચલ 2x છે. આ વત્તા 3x આ બાજુ આવે એટલે ઓછા 3x થશે. 5 એમના એમ થશે. ઓછા 1 પેલી બાજુ જો એટલે વત્તા 1 થશે. 2xમાંથી 3x જાય એટલે ઓછા x આવે અને 5 ના 1 6 આવે. તો x બરાબર -6 આવશે. આ માઇનસ ચલ ગમે હંમેશા માઇનસ નહીં લેવાનું, પેલી બાજુ આપી દેવાનું. તો -6 આવશે. અને જ્યારે ઋણ હોય એટલે કૌંસ કરવાનું ભૂલવાનું નહીં. છઠ્ઠું એ સમીકરણ જ છે. ચલો 3/2x + 1 બરાબર 2/x. તમારા મનમાં થાય સાહેબ આ તો બહુ ઉલટું છે, કંઈ ખ્યાલ જ આવતો નથી, પણ આપણે ખ્યાલ આવે એ રીતે ગણીશું. હવે આમાં શું કરીશું? ક્રોસ ચોકડી કરી દઈશું. આ છે અહીં ગુણાઈ જશે અને આ છે અહીં ગુણાય. આયરુએ અહીં ગુણાય એટલે x × 3 એટલે 3x. આયરુએ અહીં ગુણાય એટલે 2 દુ 4x અને 2 1 એટલે 2. હવે 3x તો એમના એમ રાખીએ. આ વત્તા 4x આ બાજુ આવે એટલે માઇનસ થશે અને 2 એમના એમ. તો -x બરાબર 2 આવશે. તો શું આવે? x બરાબર -2. તો આમાં શું આવ્યું? -2. છઠ્ઠામાં -2 લખી દઈએ. બરાબર છે. હવે 7મો લઈએ. વિદ્યાર્થી મિત્રો થોડી વાર થશે પણ ચોક્કસ તમને સમજમાં આવે એ રીતે ગણવાનું છે. ચલો 7મો. x - 1 ભાગ્યા 2 બરાબર x + 2 ભાગ્યા 5. બસ પાછળ જે દાખલા આવે છે ને એ આવા જ આવે છે. હવે આમાં શું કરવાનું? બંને બાજુ એટલે ક્રોસ ચોકડી. 5 અહીં ગુણી દેવાના, 2 અહીં ગુણી દેવાના. તો 5 ગુણીએ એટલે 5 અહીં ગુણાય એટલે 5 × x અને 5 × 5 બરાબર. આ 2 અહીં ગુણાય એટલે 2x 2 દુ 4. ચલ x વાળા નજીક લાવીએ. 5x 6. આ 2x ના બદલાવો એટલે વત્તા તો ઓછા થઈ જશે. આ 4 એમના એમ. આ ઓછા 5 ને પેલી બાજુ લઈ જાઓ એટલે વત્તા 5 થશે. 5xમાંથી 2x જાય એટલે 3x થશે. 4 + 5 9 થશે. હવે x બરાબર 9 અને આ ગુણાયેલા છે ભગાઈ જશે 3. તો 3 × 3 = 9. તો x બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 3 આવ્યા. તો 7મામાં 3 જવાબ આવશે. ઓકે, એકદમ ઇઝી છે. ચલો 8મો લઈએ. x + 2 બરાબર 3x + 6. આ x એમના એમ રાખીએ. આ 3x ના આ બદલાવ માઇનસ થઈ જશે. 6 એમના એમ રાખીએ. વત્તા 2 ને પેલી બદલો એટલે ઓછા 2 થશે. હવે xમાંથી 3x જાય એટલે -2x થશે. 6માંથી 2 જાય તો 4 થશે. તો x બરાબર આ માઇનસ આપી દઈએ 4 ભાગ્યા આ ભગાઈ જશે. તો શું થશે? 2 દુ 4. તો -2 આવશે. તો 8મામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? -2 આવ્યો. -2 હોય એટલે કૌંસ કરવાનું ભૂલવાનું નથી. ચલો એવો દાખલો 9મો દાખલો છે. 3 કૌંસમાં 2x - 1 બરાબર x + 2. તો 3 દુ 6x 3 × 3 બરાબર x + 2 એમના એમ. એક પદ કાપી દઉં છું શોર્ટમાં. આ રહ્યો x આ બાજુ આવે તો 6xમાંથી x બાદ થાય એટલે 5x થશે. આ રહ્યો 3 પેલી બાજુ એટલે વત્તા 3 ને 2 5 થશે. હવે અહીં 5/5 થાય એટલે કેટલો જવાબ આવે? 1 આવે. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આટલું ઝડપથી વિચારવું પડશે. બરાબર છે. અને આ ક્યારે આવશે? તમે પ્રેક્ટિસ કરો તો જ આવો, બાકી ના આવે. અને અહીં દાખલો છે 2x - 1. જો હું દાખલો તમને શીખવાડું. આ આપણે કાગળ વગર લઈએ કારણ કે એક્ઝામમાં તમારે આ શીખવું પડશે. હવે તમે જુઓ આ 2x છે, આયરુએ આ બાજુ આવે એટલે માઇનસ થશે એટલે -x આવશે. અને આયરુએ આ બાજુ જાય એટલે -3 આવશે. બંને બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે x બરાબર 3 આવશે. આ રીતે તમારે હિન્ટ વાપરીને અમુક ટાઈમે ગણવું પડશે તો તમારો સમય બચશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ રીતે તમે દાખલા તમારે ગણવાના છે. જુઓ થોડી ઝૂમ સ્કીમ છે તો હું થોડી નાની કરી નાખું એટલે આપણને ખ્યાલ આવી જાય. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજો છે કૌંસમાં આપેલ સાચો વિકલ્પની ખાલી જગ્યા પૂરવાનું છે. બધા એવા જ દાખલા છે મોટા ભાગે. તો અહીં જોઈએ
આ 4 છે અહીં ગુણાશે એટલે 4 તરી 12x થશે, 4 એકા 4 થશે એટલે -4 થશે, 3 અહીં ગુણ્યા આખા કૌંસ અંગા એટલે 3 દુ 6x થશે, 3 તરી 9 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આ 12x છે અને 6x આ બાજુ આવે એટલે માઇનસ થશે. પાછળની નિશાની નથી જોવાની, આગળ છે, આગળ કંઈ ના હોય એટલે વધતા હોય. -9 એમના એમ રહેશે, આ -4 પેલી બાજુ જાય એટલે +4 થશે. 12xમાંથી 6x જાય તો 6x થશે અને -9 + 5 એટલે -5 થશે. તો x બરાબર -5 અને આ ભગાઈ જશે તો આવું છે ક્યાંક, તો -5 ભાગ્યા 6 છે તો આ ઓપ્શન આવશે. બરાબર છે. ચલો બીજું જોઈએ શું કહે છે, x ભાગ્યા 2 વત્તા 3 બરાબર 5x. હવે આ ચલ છે અને આ એ ચલ છે તો નજીક લાવી દો, આના આ બાદ લાવો એટલે માઇનસ થઈ જશે અને આને પેલી બાદ લઈ લો એટલે -3 થશે. હવે આના નીચે તો 1 છે જ, તો લસા કેટલો આવશે, 2 આવશે, 2 અને 1નો. હવે 2 છે એટલે ગુણવાનું નહીં, એમના એમ લખવાનું. આ 1 છે એટલે 10 કરવા પડશે, 2 પંચો 10x બરાબર -3 એમના એમ. હવે x ઓછા 10x એટલે -9x અને 2 તરી 6 એટલે -6 આવશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 6 અને 9 શું થઈ જશે, ભગાઈ જશે. 6 ભાગ્યા 9 જવાબ ના આવે, છેદ ઉડીશું. 6 ભાગ્યા 9 નથી તો છેદ ઉડાડવાના. 6 એટલે 3 દુ 6, 9 એટલે 3 તરી 9, 3 3 ઉડી ગયા તો ઉપર 2 અને નીચે 3. આવો ઓપ્શન છે, ઉપર 3 અને નીચે 2, તો આ છે. બરાબર. તો બીજામાં કેટલો આવ્યો, 3 ભાગ્યા 2 નહીં, 2 ભાગ્યા 3 આવો જો, ક્યાંક ભૂલ છે જોઈ લીધો મિત્રો. સોરી 2 ભાગ્યા 3 જ છો, મારે બોલવામાં ભૂલ થઈ જો, 2 ભાગ્યા 3 છે, આ આવશે. હવે x ભાગ્યા 3 ઓછા 2 બરાબર x ભાગ્યા 2. બધા દાખલા સાદુરૂપ જ આપવાના છે વિદ્યાર્થી મિત્રો, પણ આ સાદુરૂપમાં તમે માસ્ટર ત્યારે જ બનો જ્યારે દાખલા તમે જાતે ગણો. x ભાગ્યા 3 ઓછા 2 બરાબર x ભાગ્યા 2. હવે વિદ્યાર્થી મિત્રો શું થાય, આના આ બાદ લાવી દો એટલે વત્તા છે તો ઓછા થઈ જશે, -2 ને પેલી બાજુ લો એટલે 2 થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો 3 અને 2 નો લસા કેટલો આવે, 6 આવે, તો આ 2 છે અહીં ગુણ્યા એટલે 2 ગુણ્યા x એટલે 2x, આ 3 અહીં ગુણ્યા એટલે ઓછા 3x બરાબર 2. હવે અહીં ગણી લઉં છું, 2x માંથી 3x જાય એટલે ઓછા x બરાબર, આ ગુણાઈ જાય 6 દુ 12. ચલને તો રખાય ના માઇનસ એટલે આ માઇનસ અહીં આપી દો એટલે -12 આવશે. તો અહીં -12 છે. ઓકે, આ રીતે છે. ચલો આગળ જોઈએ. હવે આ રકમ થોડી અટપટી આવી, તમારા મનમાં તો સાહેબ આવું તો દાખલો ક્યાંથી આવડે. 1/4 પણ ઇઝી હોય, x -2, 1/5 x ઓછા. જો કઈ રીતે ગણાય, આ છે ને એને ત્યાં લઈ લઈએ અને આ છે એને અહીં લઈએ, અહીં આ જતું રહે એટલે 5 થઈ જશે, x -2 એમના એમ રાખીએ, આ 4 અહીં લઈ લઈએ એટલે 4 જશે અને x ઓછા 1 એમના એમ રાખીએ તો 5x થશે અને 5 દુ 10 થશે, 4x થશે અને 4 એકા 4 થશે. હવે જો આ 4x આ બાજુ આવે એટલે માઇનસ થાય તો 5x માંથી 4x જાય એટલે x થશે, આ -10 પેલી બાજુ જાય એટલે -4 + 10 એટલે ધન 6 વધે તો x બરાબર 6 આવ્યો. તો આ જવાબ આપેલું છે 6. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ થોડું વાળી લઈએ. ઓકે, ચલો પાંચમું આવ્યા, 5 ભાગ્યા x બરાબર 3 ભાગ્યા x વત્તા 2. તમારા મનમાં થાય સાહેબ તો ચલ જ નીચે આવ્યા હે તો કોઈ ફરક ના પડે, આપણને ચિંતા નહીં, 5 ભાગ્યા x એમના એમ રાખીએ, આ વત્તા છે તો આ બાજુ આવે એટલે ઓછા થશે, 2 એમના એમ પડ્યા રહે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો x ને x તો ચલ x છે તો x કરી દઈએ, અહીં 5 માંથી 3 જાય તો 2 આવશે બરાબર 2 આવશે. હવે તમે જુઓ આ x અહીં જશે, આ 2 એમના એમ પણ આ 2 નીચે આવી જશે એટલે 2 ભાગ્યા 2 થઈ ગયા, તો 2 ભાગ્યા 2 એટલે 1, તો x બરાબર કેટલા આવ્યા, 1 આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો પાંચમામાં કેટલો આવે, 1 આવે. બરાબર. હું છઠ્ઠો લઈ લઈએ,
એક્સ બરાબર 4/5 એક્સ વત્તા 1. તો આ 5 અહીં લઈ લો એટલે 5x થશે. આ 4 આની સાથે ગુણાય એટલે 4 ગુણ્યા x એટલે 4x થશે. અને 4 એકા 4 થશે. આ 4x આ બાજુ આવે એટલે 5માંથી 4 જાય એટલે x આવશે. અને 4 એમના એમ એટલે x બરાબર 4 આવશે. તો અહીં 4. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 અને 2 ગણાયો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું, કારણ કે 15 મિનિટ થઈ ગઈ છે.